ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરીમાં સીલ મારવાનો મામલો 6 દિવસ બાદ પણ શ્રી સેલ્સનો માલિક હાજર ન થતાં વહીવટીતંત્ર દ્વારા સીલ મારેલ ગોડાઉન ખોલવામાં આવ્યું. ફૂડ વિભાગને મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી ગોડાઉનના તાળા કટરથી કાપી ગોડાઉન ખોલવામાં આવ્યું. 2 ફેક્ટરીઓને તાળા મારી ફરાર થઈ ગયેલો માલિક હાજર ન થતાં ફૂડ વિભાગે ગઢ પોલીસ મથકે લેખિતમાં કરી હતી જાણ. ફરાર શ્રી સેલ્સના માલિકને હાજર ન થતાં આજે 6ઠ્ઠા દિવસે ફૂડ વિભાગે ગોડાઉન ખોલવાનો લીધો હતો નિર્ણય. મામલતદાર પોલીસની રૂબરૂમાં ગોડાઉન ખોલી તપાસ હાથ ધરવામાં આવી. ગોડાઉનમાં ઘૂમર નામની બ્રાન્ડના ઘી ભરેલા ડબ્બા અને ટીન મળી આવ્યા. ફૂડ વિભાગ અધિકારીઓ દ્વારા શંકાસ્પદ ઘીના 15 કિલોના તેમજ 500 ગ્રામ 200 ગ્રામના અલગ અલગ ટીનની ગણતરી હાથ ધરાઈ. મોટા પ્રમાણમાં ગોડાઉનમાંથી લાખોનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે તમામ અધિકારીઓની ટીમ દ્વારા હાલ આ શંકાસ્પદ ઘી મામલે તપાસ હાથ ધરાઈ છે. ગણતરી છે ઘીનો કેટલો જથ્થો છે અને તેની શું કિંમત છે.